નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો જે ધોરણ 6 પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે નજીકમાં આવી રહી છે, તો તેના વિશે મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં જે સામાન્ય જ્ઞાન વિભાગ છે, જીકેનો વિભાગ છે, તેનું અત્યારે આપણે આ એમસીક્યુનું સોલ્યુશન કરવાના છીએ. તો ચલો મિત્રો, હવે આપણે જે પીએસસીની પરીક્ષાનું જે જીકે વિભાગનો અત્યારે એમસીક્યુ સોલ્વ કરીએ. તો મિત્રો એમાં પહેલું છે કે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ સુંદરલાલ વાસુદેવ દેસાઈ, બી છે સુંદરલાલ કલ્યાણદાસ દેસાઈ, સી છે સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ અને ડી છે કે સુંદરલાલ બળવંતરાય દેસાઈ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી, સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ. તો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ હતા. ત્યારબાદ બીજું કે ગુજરાતનો સૌથી વધુ બાજરી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે બનાસકાંઠા, બી છે સુરત, સી છે ભાવનગર અને ડી છે ભરૂચ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ બનાસકાંઠામાં. તો મિત્રો આપ સૌ જાણો છો કે બનાસકાંઠામાં જે બાજરી ઉત્પાદન એ વધુ થતું હોય છે. તો કે ગુજરાતનો સૌથી વધુ બાજરી ઉત્પાદન કરતો જિલ્લો એટલે કે બનાસકાંઠા જિલ્લો છે. ત્યારબાદ મિત્રો ત્રીજું કે ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ છે અમદાવાદ, બી છે સુરત, સી છે ભરૂચ અને ડી છે જુનાગઢ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. તો કે ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો ચોથું કે નીચેનામાંથી કઈ જોડ સાચી છે તે જણાવો. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ થર્મલ પાવર સ્ટેશન તો સુરત, બી છે મોટો મેળો તો વૈઠાનો મેળો, સી છે મોટું બંદર તો છે બેડી ને ડી ઓપ્શન છે કૃત્રિમ સરોવર તો નળ સરોવર. તો મિત્રો હવે આપણે આ જે વિકલ્પો આપેલા છે તેમાં સાચો વિકલ્પોની જોડ હોય તેને શોધીને નીકાળવાની છે. તેનો જવાબ આપણે જણાવવાનો છે. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી મોટો મેળો તો વૈઠાનો મેળો. ત્યારબાદ પાંચમું કે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ સુરત, બી છે ભરૂચ, સી છે સાપુતારા અને ડી છે કચ્છ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી કચ્છ. તો કે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ એક જ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ છઠ્ઠું કે ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ દાંતીવાડા, બી છે ભરૂચ, સી છે નલિયા અને ડી છે સુર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ દાંતીવાડા. તો ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે આવેલી છે. ત્યારબાદ સાતમું કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ દાહોદ, બી ઓપ્શન આપેલા છે સુરત, સી ઓપ્શન છે અમદાવાદ અને ડી ઓપ્શન છે કચ્છ. તો મિત્રો આપ સૌ જાણો છો કે આમાં જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ. તો કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો આઠમું કે નીચેનામાંથી કઈ જોડ
ખોટી છે તે જણાવો. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ઊંચો પર્વત તો જુનાગઢ, બી છે મોટું બંદર તો કંડલા, સી છે માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેત ઉત્પાદન બજાર તો ઊંઝા, અને ઊંચું શિખર તો સાપુતારા. તો મિત્રો આમાંથી જે ખોટી જોડ છે, જે વિકલ્પોની ખોટી જોડ છે, એમાં જવાબ આવશે ઓપ્શન ડી કે ઊંચું શિખર તો સાપુતારા. તો મિત્રો જે ઊંચો પર્વત તો જુનાગઢ એ પણ જોડ સાચી છે. મોટું બંદર તો કંડલા તો મોટું બંદર એ કંડલા જ છે. માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેત ઉત્પાદન બજાર તો એ પણ ઊંઝામાં છે. ત્યારબાદ મિત્રો ડી છે કે ઊંચું શિખર તો સાપુતારા, તો એ જોડ ખોટી છે. ત્યારબાદ 9મું કે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ક્યાં આવેલું છે. મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ સાપુતારા, બી છે જુનાગઢ, સી છે દાંતીવાડા, ને ડી છે વડોદરા. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન એ સાપુતારા. તો મિત્રો સાપુતારામાં ગુજરાતનું એકમાત્ર એવું હિલ સ્ટેશન આવેલું છે. તો કે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો 10મું કે ગુજરાતની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી કયા જિલ્લામાં આવેલી છે. તો મિત્રો જે આપણને ઓપ્શન આપેલા છે. એ દાહોદ, બી છે ભરૂચ, સી છે વડોદરા, અને ડી છે જામનગર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી જામનગર. તો કે ગુજરાતની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી એ જામનગર જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ 11મું કે ગુજરાતનું સૌ પ્રથમ પાટનગર કયું હતું. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ અમદાવાદ, બી છે ગાંધીનગર, સી છે ભાવનગર, ને ડી છે ભરૂચ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. તો જે મિત્રો ગુજરાતનું સૌપ્રથમ પાટનગર હતું એ અમદાવાદ હતું, હવે ગાંધીનગર થયું છે. તો પહેલાંનું કીધું હતું તો અમદાવાદ આવશે. તો કે ગુજરાતનું સૌપ્રથમ પાટનગર અમદાવાદ હતું, અને જો ગુજરાતનું હાલનું પાટનગર કહે તો ગાંધીનગર. ગુજરાતનું હાલનું પાટનગર તો ગાંધીનગર, અને ગુજરાતનું સૌપ્રથમ પાટનગર તો અમદાવાદ. ત્યારબાદ મિત્રો 12મું કે નીચેનામાંથી કઈ જોડ સાચી છે. મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ રાજ્ય પ્રાણી વાઘ, બી છે રાજ્ય ફૂલ ગલગોટો, સી છે રાજ્ય પક્ષી મોર, ડી છે રાજ્ય રમત હોકી. તો જે મિત્રો અમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી રાજ્ય ફૂલ ગલગોટો. મિત્રો સાચી જોડ છે એ આપણે શોધવાની છે. તો રાજ્ય ફૂલ એ કયું છે? ગલગોટો. તો મિત્રો ત્યારબાદ 13મું કે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા. તો મિત્રો અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે કે એ રાજા રામ મોહન રાય, બી છે સરદાર વલ્લભભાઈ પટેલ, સી છે રવિશંકર મહારાજ, અને ડી છે અબ્દુલ્લાલ યાજ્ઞિક. મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી રવિશંકર મહારાજ. તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ હતા. ત્યારબાદ મિત્રો 14મું કે ગુજરાત રાજ્યનું સ્થાન કઈ દિશામાં આવેલું છે. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ પૂર્વ, બી છે પશ્ચિમ, સી છે ઉત્તર, અને ડી છે દક્ષિણ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી પશ્ચિમ. તો કે ગુજરાત રાજ્યનું સ્થાન એ પશ્ચિમ દિશામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો
15મું કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ 1 માર્ચ 1960, બી છે 1 ઓગસ્ટ 1960, બી છે સી છે 1 એપ્રિલ 1960 અને ડી છે 1 મે 1960. તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી 1 મે એટલે કે 1 મે 1960. તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. ત્યારબાદ 16મું કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ 33, બી છે 34, સી છે 30 અને ડી છે 36. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 33. તો કે ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. ત્યારબાદ 17મું કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો અહીંયા આપણને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી નથી કીધા, પરંતુ આદિવાસી મુખ્યમંત્રી, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કીધા છે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ જીવરાજ મહેતા, બી છે મહેન્દી નવાજ જંગ, બી છે અમરસિંહ ચૌધરી, ડી છે નરેન્દ્ર મોદી. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન છે અમરસિંહ ચૌધરી. તો કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા. ત્યારબાદ 18મું કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ ઓપ્શન છે લોકસભાની બેઠક બરાબર એટલે કે 27, કુલ જિલ્લા 34, વિધાનસભાની બેઠક 182 અને રાજ્યસભાની બેઠક બરાબર 12. મિત્રો આમાંથી સાચી જોડ છે. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, વિધાનસભાની બેઠક 182 છે. તો એ જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 19મું કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ છે જરી ઉદ્યોગ, બી છે એટલે જરી ઉદ્યોગ તો સુરત, બી છે મોટો મહેલ તો લક્ષ્મી વિલાસ પેલેસ, સી છે મોટું પુસ્તકાલય તો સેન્ટ્રલ લાઇબ્રેરી અને ડી છે મીઠાની નિકાસ તો કંડલા. તો મિત્રો આમાંથી કયું વિધાન ખોટું છે એ જોવાનું છે. તો માટે જવાબ આવશે ઓપ્શન ડી, મીઠાની નિકાસ તો કંડલા. ત્યારબાદ 20મું કે પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ હતા? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ વિદ્યાગૌરી નીલકંઠ, બી છે શારદાબેન મહેતા, સી છે વિકલ્પ એ અને બી બંને અને ડી છે આનંદીબેન પટેલ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, વિકલ્પ એ અને બી બંને. એટલે કે ઓપ્શન એમાં છે વિદ્યાગૌરી નીલકંઠ અને બી ઓપ્શનમાં છે શારદાબેન મહેતા. તો એ બંને જવાબ આવશે. તો કે પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા એ વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા હતા. ત્યારબાદ 21મું કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ કૃત્રિમ સરોવર, બી છે કૃત્રિમ સરોવર તો કે સરદાર સરોવર, બી છે કુદરતી સરોવર તો નળ સરોવર, સી છે સહકારી ડેરી તો અમૂલ ડેરી, ડી છે લાંબો પુલ તો કમલા નહેરુ પુલ બ્રિજ. તો મિત્રો એમાંથી જે ખોટું વિધાન છે તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, લાંબો પુલ કમલા નહેરુ બ્રિજ. તો એ આપણો જવાબ થશે. એ વિધાન ખોટું છે. ત્યારબાદ મિત્રો MCQ કે પહેલું છે કે ભાવનગર જિલ્લામાં કયા કયા બંદરો આવેલા છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ નવલખા, બી છે અલંગ, સી છે ઘોઘા, ડી ઓપ્શન આપેલા છે કે વિકલ્પ એ અને બી બંને. પણ મિત્રો વિકલ્પ બી અને સી બંને. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, વિકલ્પ બી અને સી બંને. એટલે કે વિકલ્પ બીમાં છે અલંગ અને વિકલ્પ સીમાં છે ઘોઘા.
તો કે ભાવનગર જિલ્લામાં અલંગ અને ઘોઘા એમ 2 બંદરો આવેલા છે. ત્યારબાદ બીજું કે નીચેનામાંથી કયું બંદર કચ્છમાં આવેલ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ કંડલા, બી છે ખંભાત, સી છે હજીરા અને ડી છે આપેલ તમામ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ કંડલા. તો કે નીચેનામાંથી કંડલા બંદર એ કચ્છમાં આવેલું છે. ત્યારબાદ ત્રીજું કે નીચેનામાંથી બંદર અને તેના સ્થળના જોડકા જોડો. તો મિત્રો અહીંયા આપણને જે જોડકા આપેલા છે. તો મિત્રો પહેલું છે ઓખા. તો મિત્રો એમાં સામે આપેલું છે એ સુરત. બી છે હજીરા, તો સામે છે અમરેલી. ત્રીજું છે પીપાવાવ, તો સામે છે નવસારી. અને જે ચોથું છે બિલીમોરા, તો સામે છે ડી જામનગર. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે કે કયા જોડકા જે સાચા છે. જેમાં મિત્રો એ ઓપ્શન છે પહેલું તો એ, બી છે બીજું તો બી, ત્રીજું તો સી અને ચોથું તો ડી. તો મિત્રો ત્યારબાદ બી ઓપ્શન છે પહેલું તો ડી, બીજું એટલે કે. તો મિત્રો આ રીતે અમારો જવાબ આવશે ઓપ્શન સી, પહેલાનો ડી એટલે કે ઓખા તો જામનગર, બીજાનો એ એટલે કે હજીરા તો સુરત, ત્રીજું પીપાવાવ તો ત્રીજાનો બી, ત્રીજું એટલે કે પીપાવાવ, સામે બી એટલે કે અમરેલી. ત્યારબાદ ચોથું બિલીમોરા, તો સાચો જવાબ છે સી નવસારી. ત્યારબાદ મિત્રો ચોથું કે ભરૂચ જિલ્લામાં કયું બંદર આવેલ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ દહેજ, બી છે નવલખા, સી છે ખંભાત અને ડી છે વેરાવળ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ દહેજ. તો કે ભરૂચ જિલ્લામાં દહેજ બંદર આવેલ છે. ત્યારબાદ પાંચમું કે પીપાવાવ અને જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ આણંદ, બી છે અમરેલી, સી છે કચ્છ અને ડી છે નવસારી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી અમરેલી. તો કે પીપાવાવ અને જાફરાબાદ બંદર એ અમરેલી જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ છઠ્ઠું કે વેરાવળ બંદર કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ દ્વારકા, બી છે જુનાગઢ, સી છે ગીર સોમનાથ અને ડી છે મોરબી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ગીર સોમનાથ. તો કે વેરાવળ બંદર એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે. તો મિત્રો ત્યારબાદ સાતમું કે જોડકા જોડો. તો મિત્રો અહીંયા આપણને જે પહેલું છે મુન્દ્રા તો મોરબી, બી છે સિક્કા તો સુરત, ત્રીજું છે નવલખા તો કચ્છ અને ચોથું છે મગદલ્લા તો જામનગર. તો મિત્રો આમાં સાચો જે જોડકા હોય તે લખવાના છે. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, પહેલું તો સી એટલે કે પહેલું મુન્દ્રા તો કચ્છ, બીજું બી તો ડી એટલે કે સિક્કા તો જામનગર, ત્યારબાદ ત્રીજું તો એ એટલે કે નવલખા તો મોરબી અને ચોથું તો બી એટલે કે મગદલ્લા તો સુરત. ત્યારબાદ મિત્રો આઠમું કે નીચેનામાંથી બંદર અને સ્થળની કઈ જોડ ખોટી છે? પહેલું છે જખૌ તો કચ્છ, બી છે ઓખા તો જામનગર, સી છે ખંભાત તો અમરેલી અને ડી છે જાફરાબાદ તો અમરેલી. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી ખંભાત તો અમરેલી.
ત્યારબાદ 9મું કે નીચેના પૈકી કઈ ડેરી અમદાવાદમાં આવેલી છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ છે આબાદ ડેરી, બી છે મધુર ડેરી, સી છે ઉત્તમ ડેરી અને ડી છે આપેલ તમામ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. તો કે આબાદ ડેરી, મધુર ડેરી અને ઉત્તમ ડેરી એ ત્રણેય ડેરી અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ 10મું કે નીચેના પૈકી કઈ એક જોડ ડેરી અને જિલ્લાઓ માટે સાચી છે? જેમાં પહેલું છે કે સુગમ ડેરી તો વડોદરા, બી છે આબાદ ડેરી તો ગાંધીનગર, સી છે દૂધધારા ડેરી તો સુરત અને ડી છે દૂધસાગર ડેરી તો આણંદ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સુગમ ડેરી તો વડોદરા. એ જોડ સાચી છે. ત્યારબાદ મિત્રો 11મું. તો મિત્રો અહીંયા ત્યારબાદ બીજું કે જો સાચા જોડકા જોડવાના છે. જેમાં પહેલું છે કે દૂધસાગર ડેરી તો સામે છે ભાવનગર, બી છે સુમૂલ ડેરી તો મહેસાણા, સી છે ત્યારબાદ ત્રીજું છે બનાસ ડેરી તો પાલનપુર અને ત્યારબાદ ચોથું છે દૂધ સરિતા ડેરી તો સુરત. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી પહેલા, એટલે કે એમાં જેમાં છે પહેલું તો બી એટલે કે દૂધસાગર ડેરી તો ભાવનગર. ના મિત્રો, પણ પહેલું કે દૂધસાગર ડેરી તો મહેસાણા, ત્યારબાદ બીજું તો ડી એટલે કે સુમૂલ ડેરી તો સુરત, ત્યારબાદ ત્રીજું તો સી એટલે કે બનાસ ડેરી તો પાલનપુર અને ત્યારબાદ ચોથું તો એ એટલે કે દૂધ સરિતા ડેરી તો ભાવનગર. ત્યારબાદ મિત્રો 12મું કે નીચેનામાંથી કઈ ડેરી હિંમતનગર અને રાજકોટ જિલ્લામાં આવેલી છે? મિત્રો જેમાં ઓપ્શન એ છે સાબર અને મધુર, બી છે ગોપાલ અને સાબર, સી છે ગોપાલ અને ઉત્તમ, ત્યારબાદ ડી છે સાબર અને ગોપાલ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાબર અને ગોપાલ. તો હિંમતનગરમાં સાબર ડેરી અને રાજકોટમાં ગોપાલ ડેરી. ત્યારબાદ 13મું કે નીચેના પૈકી કઈ ડેરી વડોદરા અને સુરતમાં જિલ્લામાં આવેલી છે? મિત્રો એમાં ઓપ્શન છે સુલુમ અને સુગમ, બી છે સુગમ અને સુમૂલ, સી છે સુમૂલ અને બનાસ અને ડી છે બનાસ અને સુગમ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સુગમ અને સુમૂલ. તો મિત્રો વડોદરામાં સુગમ અને સુરતમાં સુમૂલ ડેરી આવેલી છે. ત્યારબાદ 14મું કે નીચેનામાંથી ડેરી અને જિલ્લામાં કઈ જોડ એક જોડ ખોટી છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ અમૂલ ડેરી તો આણંદ, બી છે દૂધધારા ડેરી તો ભરૂચ, સી છે સુમૂલ ડેરી તો સુરત અને ડી છે સુગમ ડેરી તો રાજકોટ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સુગમ ડેરી તો રાજકોટ. એ જોડ ખોટી છે. ત્યારબાદ 15મું કે નીચેના પૈકી આઈના મહેલ અને પ્રાગ મહેલ કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ભુજ, બી છે ગોંડલ, સી છે વડોદરા અને ડી છે વાંકાનેર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ભુજ. તો નીચેના પૈકી આઈના મહેલ અને પ્રાગ મહેલ એ ભુજ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ 16મું કે નીચેનામાંથી મહેલ અને જિલ્લામાં કઈ જોડ સાચી છે? અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે. એ લક્ષ્મી વિલાસ પેલેસ તો રાજપીપળા, બી છે મોતી મહેલ તો ગોંડલ, સી અમર પેલેસ તો વડોદરા અને ડી છે નીલમબાગ પેલેસ તો ભાવનગર. તો મિત્રો આમાંથી જવાબ આવશે ઓપ્શન ડી નીલમબાગ પેલેસ તો ભાવનગર. ત્યારબાદ 17મું કે જોડકા જોડો. તો મિત્રો એમાં પહેલું છે લક્ષ્મી વિલાસ પેલેસ તો સામે છે ગોંડલ, બી છે વિજય પેલેસ તો અમદાવાદ, મોતી મહેલ
તો રાજપીપળા અને ચોથું છે નવલખા મહેલ તો વડોદરા. તો મિત્રો આમાં જવાબ આવશે પહેલામાં જવાબ આવશે ઓપ્શન ડી, જેમ પહેલામાં ડી એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ તો વડોદરા. બીજામાં સી વિજય પેલેસ તો રાજપીપળા. ત્યારબાદ ત્રીજામાં બી મોતી મહેલ તો અમદાવાદ અને ચોથામાં પહેલું એટલે કે નવલખા મહેલ તો ગોંડલ. ત્યારબાદ મિત્રો 18મું કે નીચેનામાંથી રીંછ અભયારણ્ય કયા કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ દાહોદ, બી છે પાલનપુર, સી છે ડાંગ અને ડી છે વિકલ્પ એ અને બી બંને. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી વિકલ્પ એ અને બી બંને. એટલે કે વિકલ્પ એ એટલે કે દાહોદ અને વિકલ્પ બી એટલે કે પાલનપુર. તો કે નીચેનામાંથી રીંછ અભયારણ્ય એ દાહોદ જિલ્લામાં અને પાલનપુર જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ 19મું કે પિરોટન અભયારણ્ય કયા પ્રાણીઓ માટે જાણીતું છે? જેમાં મિત્રો પહેલો ઓપ્શન છે એ દરિયાઈ, બી છે પાલતુ, સી છે જંગલી અને ડી છે મિશ્રાહારી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દરિયાઈ. તો કે પિરોટન અભયારણ્ય એ દરિયાઈ પ્રાણીઓ માટે જાણીતું છે. ત્યારબાદ મિત્રો 20મું કે જોડકા જોડો. એમાં પહેલું છે કે જેસોર રીંછ અભયારણ્ય તો સામે છે દાહોદ, બી છે રતન મહાલ રીંછ અભયારણ્ય તો ભરૂચ, સુરપાલેશ્વર અભયારણ્ય તો ડેડિયાપાડા અને ડુખમલ અભયારણ્ય તો પાલનપુર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પહેલું તો ડી એટલે કે જેસોર રીંછ અભયારણ્ય તો પાલનપુર. બીજું તો એ એટલે કે રતન મહાલ રીંછ અભયારણ્ય તો દાહોદ. ત્રીજું તો સી એટલે કે સુરપાણેશ્વર અભયારણ્ય તો ડેડિયાપાડા. ત્યારબાદ ચોથું તો બી એટલે કે ડુખમલ અભયારણ્ય તો ભરૂચ. ત્યારબાદ મિત્રો 21મું કે નીચેનામાંથી કયું અભયારણ્ય કચ્છમાં આવેલું છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ ઘુડખર, બી છે ફ્લેમિંગો, સી છે સી અને ડી છે વિકલ્પ એ અને બી બંને. તો મિત્રો અમારી સાચો જવાબ આવશે ઓપ્શન ડી વિકલ્પ એ અને બી બંને. તો મિત્રો એટલે કે ઘુડખર અને ફ્લેમિંગો એ બંને ઓપ્શન આપશે. જેમાં કે નીચેનામાંથી ઘુડખર અને ફ્લેમિંગો અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલું છે. 22મું કે યાયાવર પક્ષીઓ કયા અભયારણ્ય માટે જાણીતા છે? જેમાં મિત્રો ઓપ્શન એ છે નળ સરોવર અભયારણ્ય, બી છે સુરખાબ અભયારણ્ય, સી છે પિરોટન અભયારણ્ય અને ડી છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ નળ સરોવર અભયારણ્ય. તો કે યાયાવર પક્ષીઓ એ નળ સરોવર અભયારણ્ય માટે જાણીતા છે. ત્યારબાદ 23મું કે વાઘ અને સાબર માટે કયું અભયારણ્ય જાણીતું છે? તો મિત્રો જેમાં ઓપ્શન એ છે સુરપાણેશ્વર અભયારણ્ય, બી છે ડુખમલ અભયારણ્ય, સી છે બરડીપાડા અભયારણ્ય અને ડી છે રામપરા અભયારણ્ય. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બરડીપાડા અભયારણ્ય. તો કે વાઘ અને સાબર માટે બરડીપાડા અભયારણ્ય એ જાણીતું છે. ત્યારબાદ મિત્રો 24મું કે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ અમરેલી, બી છે ભાવનગર, સી છે મોરબી અને ડી છે ભરૂચ. તો મિત્રો અમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર. તો કે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર અભયારણ્ય એ ભાવનગર જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ 25મું કે સિંહ, દીપડો અને ચિંગારા માટે કયું અભયારણ્ય જાણીતું છે? તો મિત્રો એમાં ઓપ્શન છે એ પનિયા વન્યજીવ અભયારણ્ય, બી છે રામપરા
અભયારણ્ય, સી છે બરડીપાડા અભયારણ્ય અને ડી છે સુરપાણેશ્વર અભયારણ્ય. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પનિયા વન્યજીવ અભયારણ્ય. તો કે સી દીપડો અને ચિંગારા માટે પનિયા વન્યજીવ અભયારણ્ય આવેલું એટલે કે જાણીતું છે. ત્યારબાદ 26મું કે નીચેના પૈકી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણીતું છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે એ સી બી છે દીપડા, સી છે કાળિયાર અને ડી છે વાઘ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દીપડા. તો કે નીચેના પૈકી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ દીપડા માટે જ જાણીતું છે. ત્યારબાદ મિત્રો 27મું કે જોડકા જોડો. મિત્રો એમાં પહેલું છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. તો જેમાં પહેલું છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો ભાવનગર, બી છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તો નવસારી, ત્રીજું છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો જામનગર અને ત્રીજું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે ગીર સોમનાથ. તો મિત્રો એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ પહેલું તો ડી એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો ગીર સોમનાથ, બીજું બી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તો નવસારી, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો ભાવનગર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો જામનગર. ત્યારબાદ મિત્રો 28મું કે જોડકા જોડો. કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો સી, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તો કાળિયાર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો દરિયાઈ જીવો અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો દીપડા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પહેલું તો સી એટલે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો દરિયાઈ જીવો, બીજું તો ડી એટલે કે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તો દીપડા, ત્રીજું તો એ એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો સી અને ચોથું તો એ એટલે કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો સી. તો મિત્રો આવા ને આવા અનેક વિડીયો જોવા માટે અમારી પિયત પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા પીએસસીના વિડીયો જોવા માટે પણ અમારી ચેનલ પર ક્લિક કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં.